જય માતાજી, જય દ્વારકાધીશ। સ્વાગત છે તો આપણા એક બ્લોગ મૂક્યા પછીના બીજા બ્લોગમાં। એક બ્લોગ તો 3-4 મહિના પહેલાં સમથિંગ મૂક્યો તો યાદ નથી। સ્વાગત છે તમારું આ બ્લોગમાં। તો કેમ છો બધા? મજામાં ને? તો આપણે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે। મારું નામ અંજલિ ગુજરિયા છે, તો તમે બધા સાથે રહેજો। મારી ઇન્સ્ટા આઈડી છે લાઈફ વિથ અંજલિ। અને હા, આપણી શુભ સવાર ભાવનગરથી થઈ ગઈ છે। ભાવનગરની સાદગી ભર્યું જીવન, એવું જ કંઈક મારું જીવન છે। તો પહેલાં મસ્ત મજાનું વાતાવરણ હું તમને બધાને બતાવી દઉં। તો આવું મસ્ત વાદળા થઈ ગયેલા છે અને સુરેશ દાદા સામે ઢંકાઈ ગયેલા છે વાદળાની નીચે। એટલે હવે હળવું સુરેશ દાદા પણ નીકળવાની તૈયારી થઈ જશે। અને સરસ મજાના આવું કબૂતર છે સામે, જો કબૂતર બેઠું છે, કબૂતર આમ પણ બેઠા છે। અને મસ્ત મજાનું તમને ચકલી કબૂતર બધાનો અવાજ આવતો હશે, કારણ કે અમારે અહીંયા નીચે એટલા બધા ઝાડવા છે ને, એટલે રે પણ છે હારવાર। જો બધા ઝાડવા છે, સામે નંદી મહારાજ પણ આવી ગયા છે અને આવું મસ્ત મજાનું વાતાવરણ છે। તો અને આપણે અહીંયા અગાસી ઉપર અત્યારે આવી ગયા છીએ। તો જો પહેલાં તો ચારે બાજુનું વાતાવરણ અને આ ભાવનગરનો આપણો સીન બતાડી દઈએ કઈ રીતનો છે એમ। તો આવું મસ્ત મજાનું વાતાવરણ છે, એટલે હું મારું કપલર પેટી લઈને હું અહીંયા આવતી રહી છું, કારણ કે મારે થોડોક રિયાઝ કરવાનો હતો અને થોડીક પ્રેક્ટિસ કરવાની હતી, કારણ કે હજી હું શીખું છું, મારું સ્ટાર્ટિંગ છે એટલા માટે। એટલે હું એવું બધું ધ્યાન દઉં છું। અને સામેની ચકલા અને કેટલી બધી ચરક નાખેલી છે, ચરક ન કહેવાય, સોરી, શું કહેવાય, એની ચણ નાખેલી છે। તો ત્યાં પણ કબૂતર ઘણા બધા આવે છે અને બહુ મસ્ત અત્યારનું વાતાવરણ છે। તો હાલો અત્યારે આપણે ટ્રાયપોડ ગોઠવી દઈએ ને એક મસ્ત મજાની બંસી બજાય ભૂપાલી રાગની જે ગીત છે ને, એ હું મસ્ત વગાડું। જો શીખવું કરતી હતી ને ત્યાં નંદી મહારાજ આવ્યા ફૂલ ક્રોધિત અવસ્થામાં, જો એને આવી હાલત એની પોતાની કરી છે। આટલો ગારો ને પાણી શેનું ભરાય છે ને ખબર નથી પડતી, એટલે આટલો ગારો હતો એને આટલા ગારામાં અહીંયા ખાવાનું નાખ્યું, એટલે ખાવા તો આવ્યા છે। એને એવી હાલત કરી નાખી છે। પેલા મારે એમાં એવું થયું કે મારે શું કહેવાય, અને જો મસ્ત મજાની કોયલ છે ઓલી સામે જઈશ ને, બે દેખાતી બંધ થઈ ગઈ। જો આ મસ્ત મજાની કોયલ છે અહીંયા, ત્યારે તો દેખાતી બંધ થઈ ગઈ, ઝાંખી ઝાંખી દેખાય છે, પણ મસ્ત મજાની હમણાં બે મારા બાજુમાંથી ગઈ ત્યારે મારા ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ ગયું, એટલે નહીંતર તો હું તમને ત્યારે જ સેન્ડ કરીને દેખાડી દઉં। તો હાલો આપણે હવે આપણું જે ગોઠવાનું છે ટ્રાયપોડ, મારી આગળ આવું નાનું એવું ટ્રાયપોડ છે, તો એ ગોઠવી દઈને પછી કરીએ રિયા। અમારે સવાર સૂતા હોય ને તમારે આ પ્રોબ્લેમ હોય, સુવાનો ટાઈમ થાય ને બરોબર એનું આવે ભાવનગરમાં અમારે કચરો। તમારે ક્યારે આવે છે કોમેન્ટ કરી દેજો। મસ્ત મજાના સુરેશ દાદા ઉઠી ગયા છે। આમ હા તો હોતું નથી, નવાજને ખબર નહીં શું થઈ ગયું છે, કંઈ બોલાતું જ નથી। હા મેં સુરેશ દાદા છે પણ આમાં નહીં દેખાતા। તો હાલો આપણે આપણું ટ્રાયપોડ આવી રીતે સેટ કરી નાખ્યું છે, આપણી સામે કપલ પેટી પડી છે। તો હાલો એક મસ્ત મજાની ધૂન સંભળાવું, બંસી બજાય સરગમ ગીત છે તે વગાડી।
થોડો કરીએ છીએ કારણ કે હજી શરૂઆત છે એટલે એટલી બધી ખબર પડતી નથી કઈ રીતે બનાવો છે એમ હજી શીખું છું. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, તમારા બધા સપોર્ટની ખાસ જરૂર છે તો સાથ આપજો થોડો. થેન્ક યુ સો મચ